હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, કાલે બજાર નિફ્ટી સતત 3-4 દિવસથી થોડો ઘટાડો ચાલુ છે. મિડકેપ 2 દિવસ સારો વધારો હતો, પરંતુ કાલે મિડકેપમાં પણ ઘટાડો હતો. સોનામાં સતત વધારો છે. સોનું ખૂબ વધી ગયું છે અને વધવાના કારણો પણ ઘણા કારણો છે. હવે આજે 2-3 કંપનીઓની વાત કરવી છે, પરંતુ થોડીક બજારની વાત કરી લઈએ કે સેન્સેક્સ 75,311 કાલે 425 પોઈન્ટ, 0.5% ઘટાડો. નિફ્ટીમાં પણ 0.5% ઘટાડો, 170 પોઈન્ટ, 22,795 કે 22,800ની સપાટી તોડીને બંધ રહ્યો છે. અને કમજોર બજારના સંકેત આવી રહ્યા છે. બેંક નિફ્ટી 48,981 ઉપર બંધ રહ્યો, 353 પોઈન્ટ, 0.5% ઘટાડો. મિડકેપમાં 1.32% ઘટાડો, 677 પોઈન્ટ, 50,186 ઉપર બંધ. હવે કાલે એફઆઈઆઈ 14,443 કરોડની વેચવાલી કરી. એની સામે એફઆઈઆઈએ 11,131 કરોડની ખરીદારી કરી. મિત્રો, આપણે કાલે દરેક વિડીયોમાં જે ચોખ્ખી વેચવાલીના આંકડા જ કહેતા હતા, આ ફેરે આપણે પૂરેપૂરા આંકડા કીધા છે કે 14,443 કરોડની વેચવાલી કરી એફઆઈઆઈ. એની સામે એફઆઈઆઈએ 11,131 કરોડની ખરીદારી કરી, એટલે ચોખ્ખી વેચવાલી 3,311 કરોડ. સામે આપણા ઘરેલું ફંડો 13,180 કરોડની ખરીદારી કરી અને 9,272 કરોડની વેચવાલી કરી, એટલે ચોખ્ખી ખરીદી 3,907 કરોડની. આ એફઆઈએની વેચવાલી સતત વધી રહી છે અને થોડી વચ્ચે ઘટી હતી, પરંતુ કાલે એમની વેચવાલી થોડીક વધારે છે. પરંતુ આપણા મ્યુચ્યુઅલ ફંડો દમદાર ખરીદી કરી રહ્યા છે. મિત્રો, એસઆઈપીથી લોકો ઢગલાબંધ રૂપિયા શેરબજારમાં ઠલવી રહ્યા છે. અને એક સમય એવો હતો કે આખા મહિનાના 500 કરોડ એસઆઈપીમાં આવતા હતા. એના પછી 2019માં મહિનામાં 5,000 કરોડ એસઆઈપીમાં દર મહિને આવતા હતા. 500ના 5,000 કરોડ છે. અને 5,000 કરોડના એક સમય એવો આવશે કે એક દિવસમાં એસઆઈપીના 5,000 કરોડ એસઆઈપીમાં રોકાણ થશે. એનું કારણ છે કે ડિમેટ ખાતાની સંખ્યા સતત વધી રહી છે અને ભારતની પબ્લિકના 2 કે 3% કે વધારેમાં વધારે 5% લોકો શેરબજારમાં ડિમેટ ખાતા છે અને એમાંથી એક્ટિવ 3% એક્ટિવ ખાતા છે. મિત્રો, તમે આટલી પોપ્યુલેશન છે ભારતની, આટલી વસ્તી છે, એના હિસાબે એ કંઈ કામ નથી. પરંતુ જેમ વસ્તી, અને હું નવી બીજી એક વાત કરું તો સરકારે નવી સ્કીમ લોન્ચ કરી છે હમણાં જ, સેબીએ, કે તમે 250 રૂપિયા દર મહિને 250 રૂપિયાથી એસઆઈપી કરી શકશો. પહેલાં એવું હતું કે 1,000 કે 2,000 હોય તો તમે દર મહિને તમારું ખાતું એસઆઈપીમાં ખોલાવી શકતા હતા. પરંતુ નાના માણસોને ધ્યાનમાં રાખી અને સરકારે નવો નિયમ બહાર પાડ્યો છે અને તમે 250 રૂપિયા, કોઈ સામાન્ય માણસ હોય તો દર મહિને 250 રૂપિયાથી એસઆઈપીમાં રોકાણ કરી શકે છે. હવે સોનું સતત વધી રહ્યું છે અને સોનામાં 30 વર્ષમાં, છેલ્લા 30 વર્ષમાં 30 ગણું સોનાએ રિટર્ન આપ્યું છે. મિત્રો, 100 મહિનામાં સોનામાં 18,000 રૂપિયા વધ્યા છે અને 3 મહિનામાં સોનામાં 11,000 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ દર વર્ષે આવો વધારો થતો નથી. પરંતુ અત્યારે ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કો સોનું ખરીદી રહી છે અને આ સોનામાં
મોટા મોટા હેજ ફંડો છે એમણે આ સોનાના ભાવ સતત વધાર્યા છે. મિત્રો, માર્કેટની હર ગિરાવટમાં તમે જે થોડી થોડી ગિરાવટ થાય છે એમાં થોડી ક્વોન્ટિટી સારી કંપનીઓમાં તમે તમારી પોઝિશન બનાવી શકો છો. અને હવે શેરબજારમાં ડરવાની કોઈ કારણ નથી. જે ડરવાનું 26,000 બજાર સતત હાઈ હતું ત્યાં ડરવાની જરૂર હતી જાણકારોના મતે, પરંતુ જે બજાર ઘટ્યું છે એમાં હવે કોઈ વધારે ડરવાની જરૂર નથી એવું જાણકારો કહી રહ્યા છે. મિત્રો, કાલે મિડ કેપ અને સ્મોલ કેપ ખૂબ ઘટતા હતા, પણ વિનેશ પાઇપ 1334 રૂપિયા, કાલે 3% વધારો. કોચિન શિપયાર્ડ 1324, 0.5% વધારો. કોચિન શિપયાર્ડ 0.5% વધારો. EPL એપોલો 0.5% એટલે કે 1.85% વધારો, 1489. આ કંપની હમણાં 1300 રૂપિયા ઉપર ચાલતી હતી. મિત્રો, જ્યોતિ રીઝન 1255, વેલ્યુએશનમાં ગુડ કંપની. BN રાઠી એક સિક્યુરિટી કંપની છે, પોઝિશન તો બે બનાવી છે, પરંતુ એનું માર્કેટ કેપ 128 કરોડનું છે. બહુ છોટી કંપની છે. એની બુક વેલ્યુ 66 રૂપિયા છે અને એનો ભાવ 30 છે. એની બુક વેલ્યુથી એનો ભાવ અડધો થઈ ગયો છે કે કંપની પાસે એસેટ સારી છે. હવે બજારમાં આ સમયમાં શું કરવું એ ઘણી મૂંઝવણ છે, પરંતુ જાણકારોનું મત એવું છે કે તમે હજી થોડો સમય રાહ જોઈ શકો છો. એનું વધારેમાં વધારે જો મહત્ત્વનું કારણ હોય તો ટેરિફ વોર. સતત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાહેબના બયાન, મિત્રો, અને જેવા સાથે તેવાની રણનીતિ. જે દેશ વધારે ટેરિફ લગાવે છે, વધારે ટેક્સ લગાવે છે, તેની સામે અમે વધારે ટેક્સ લગાવીશું. આ રટણ એમનું આજ સુધી ચાલુ છે, પરંતુ એમની રણનીતિ અલગ છે. એ આપણા દેશ પાસે એમને ક્રૂડ વેચવું છે, ડિફેન્સના સાધનો વેચવા છે, અને જેટલી આપણે ત્યાં નિકાસ કરીએ છીએ એટલી ને એટલી તમે સામે આયાત કરો તેવી એમની રણનીતિ છે. તમે જે બીજા દેશો પાસેથી ક્રૂડ અને બીજા સાધનો જે ખરીદો છો, ફ્રાન્સ પાસેથી જે વિમાનો ખરીદ્યા, રશિયા પાસેથી તેલ ખરીદ્યા, એ અમેરિકાનું એવું કહેવું છે તમે અમારી પાસે ડિફેન્સ અને તેલ તમે ખરીદો. આ એમની રણનીતિ છે. આપણી નિકાસ અમેરિકામાં આપણી નિકાસ ખૂબ કરીએ છીએ, એની શોધે આજ સુધી આપણે આયાત બહુ ઓછી કરતા હતા, પરંતુ અમેરિકાથી સંબંધ મંગાડવા આપણા દેશ માટે બરાબર પાળવે એવું નથી. મિત્રો, તો આપણા દેશ એની માટે શું રણનીતિ લેશે અને શું થઈ શકે છે આગળ, એ આપણે સતત બાદ નજર રાખવી જોઈએ. એનું કારણ છે કે ટ્રમ્પ સાહેબનું આયા નદી 1 મહિનો થયો છે, 5 વર્ષનો સમય કાઢવાનો છે, અને ઓની પહેલી ટર્મમાં ટ્રમ્પ સાહેબ બહુ આક્રમક નહોતા, પરંતુ આ ફરે જોરદાર આક્રમણ છે. ક્યારે ઠંડા પડે છે, અમેરિકાને પણ તકલીફ પડવાની છે. એનું કારણ છે કે અહીંથી કોઈ પણ દેશમાંથી નિકાસ થયેલો માલ અમેરિકામાં જ્યાં પછી એના ઉપર જો ટેક્સ વધારવામાં આવે તો અમેરિકાની પબ્લિકને એ મૂકવું પડે છે, અને અમેરિકામાં સતત ફુગાવાનો વધી શકે છે. આવા પણ પરિણામો, ઉલટા પરિણામો પણ આવી શકે છે. હવે આવનારો સમય કેવો આવે છે એના ઉપર નજર રાખવી રહી. થેન્ક યુ. આભાર.